ખાસ તો બેન એ કહેવા માગું છું કે શાસ્ત્રની વાત કરનારા લોકો પણ શાસ્ત્ર પૂરેપૂરું જાણતા નથી હોતા. પહેલી વસ્તુ એ છે કે જે વાર્તા લખી છે એમાં રાહુ નામનો કોઈ રાક્ષસ જ નથી. સ્વરભાનુ નામના રાક્ષસનું નામ લખેલું છે અને સ્વરભાનુ નામનો જે રાક્ષસ છે એ દેવતાઓની લાઈનમાં ઊભો રહી જઈને અમૃત પી ગયો એવું શાસ્ત્રમાં લખાયેલું છે. હકીકત જોવા જઈએ તો એ જો ખરેખર અમૃત પી ગયો હોય તો એનું ક્યારેય અવસાન થાય નહીં કે એના કટકા થાય નહીં, પણ છતાં એને મારી નાખવામાં આવે છે અને એનું ધડ અલગ કરવામાં આવે છે. માથું અને ધડ અલગ થઈ જાય છે. એટલા માટે થઈને જે ધડ છે એને કેતુ કહેવામાં આવે છે ને માથું છે એને રાહુ કહેવામાં આવે છે. હકીકતમાં જ્યારે અમે રેશનાલિસ્ટો તરીકે જોઈએ છીએ ત્યારે આ વાર્તા ફક્ત કપોળ કલ્પિત વાર્તા છે અને એ વાર્તા તરીકે અમે જ્યારે જોઈએ છીએ ત્યારે રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહ જ નથી. તો પહેલી વસ્તુ તો હું તમારા ગ્રહો જ ઓછા કરી નાખું છું કે રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહ નથી. સૂર્ય એ ગ્રહ નથી, તારો છે. એને ગ્રહ નથી ગણવામાં આવતો, એને તારો કહેવામાં આવે છે. અને ચંદ્ર છે એને ગ્રહ પણ નથી ગણવામાં આવતો અને તારો પણ ગણવામાં નથી આવતો, એને ઉપગ્રહ કહેવામાં આવે છે. તો તમારા આટલા ગ્રહો તો હું એમને ઓછા કરી નાખું છું. તો તમારા જ્યોતિષશાસ્ત્રમાં ખગોળશાસ્ત્રની ફક્ત કેટલીક વાતોને ધ્યાનમાં લઈ અને તમારા ઉપયોગ માટે લઈ અને લોકોને બીવરાવાનું જે સાધન છે, લોકોમાં જે ડર પેસાડવાનું જે સાધન છે એનું નામ જ્યોતિષશાસ્ત્ર છે. કરીને લોકોને ડરાવવા માગે છે આ ગ્રહોના નામે એ છે કે તુલા રાશિ છે માટે એને આટલું નુકસાન જશે, કુંભ રાશિ છે એટલે આને આટલું ફાયદો થશે અને એરિક રાશિ છે એટલે આને આટલો ફાયદો થશે. તો આ મહત્વનો ભેદ છે કે તમે ડરાવો છો અને એટલા માટે શક્તિના નામે કોઈ ડરાવતું હોય તો એની સામે પણ કાર્યવાહી કરી શકાય, કારણ કે ખોટું છે અને અંધશ્રદ્ધા ફેલાવે છે માટે એની સામે કાર્યવાહી થઈ શકે. બનાવો છો તમે જ્યારે કુંડળી બનાવો છો ત્યારે કુંડળીમાં ગ્રહો તમે નાખો છો, તમારી પાસે સોફ્ટવેર છે વિજ્ઞાનનું, એ સોફ્ટવેર પ્રમાણે તમે કુંડળી બનાવો છો. હું તમને 10 કુંડળી આપું છું, બોલો 10 કુંડળી પ્રમાણે તમે મને કહી શકશો કે આમાંથી કેટલા છોકરીનો છે, કેટલી કુંડળી છોકરાની છે, કેટલા જીવતા છે અને કેટલા મરેલા છે, કહી આપશો? મારી વાત